પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। વન ડે વન ડિસ્ટ્રિક્ટ પહેલ અંતર્ગત દાહોદ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા યોજાઈ। રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વન ડે વન ડિસ્ટ્રિક્ટ નામની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી ડોક્ટર KLN રાવના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં દાહોદ જિલ્લાની ભૌગોલિક સંવેદનશીલતા, વર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ જિલ્લામાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને દાહોદ જિલ્લા પોલીસ વડા સાથેના સીધા સંવાદમાં જિલ્લામાં અસરકારક પોલીસ વ્યવસ્થાપન માટે જરૂરી માનવબળ અને વાહનોની ઉપલબ્ધતા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી। દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બે રાજ્ય સાથે આંતરરાજ્ય સરહદ ધરાવતો હોવાથી સીમાવર્તી વિસ્તારોમાં ગુનાખોરીને ડામવા માટે ગુપ્ત માહિતીના આદાન પ્રદાન, ઇન્ટેલિજન્સ શેરિંગ અને પડોશી રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા ડિજિટલ પોલીસિંગને વેગ આપવા અને કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી। બેઠકના અંતિમ ચરણમાં પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારોની સુખાકારી માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ પોલીસ લાઇનના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તેવા પ્રોત્સાહક વાતાવરણમાં પૂરું પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। જિલ્લામાં પોલીસ ચોકીઓના આધુનિકીકરણ, પોલીસ આવાસો અને વિભાગીય ઇમારતોના નિર્માણ અંગેના આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ડોક્ટર રાવે પોલીસની ભવનની સંબંધિત શાખાઓને જિલ્લાની માંગણીઓનું સત્વરે પરીક્ષણ કરવા અને જ્યાં વધારાના બજેટ અથવા નીતિ વિષયક મંજૂરીનું આવશ્યકતા હોય તેવા પ્રસ્તાવો તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગને મોકલવા માટે કડક સૂચના આપી હતી।